गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી. મને એનો ન્યાય જોઈએ. તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે. આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા. નહીં, સરકાર ખાલી કહે છે કે અમે કરશું. આ બધું બની ગયું. આ બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી. બીજે દિવસે આટલું કર્ફ્યુ, આટલી રોડ બંધ, રોડ ઉપર 100-200 જ્યાં જોઈને નહીં સર, નહીં સાંભળો, તમારે સાંભળવું પડશે. જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે. પછી શું કામ? અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કામ ફરવા? અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા, તો કોઈ ત્યારે કેમ ન બોલ્યું? અમે ત્યારે એમ બોલ્યા કે આર્મી મુર્દાબાદ, કે આર્મી હાય હાય, તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે? તો પોતાનો ઓફિસર બોલે છે તો કોઈ મોઢામાંથી એમ કેમ ન બોલ્યું કે તમે આવું કેમ બોલો છો? મેનર્સ, બિહેવિયર તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈનામાં ન હોય. તમે લોકો જે ટ્રેનિંગ આપો છો એમાં આવું શીખવો છો? મને ન્યાય જોઈએ. મારા એકના છોકરાઓને, મારા પતિ માટે નહીં, ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈએ. બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ. બધા નહીં, ખાલી તમે ચોક્કસ એમ નહીં. અમને તમારા પર વિશ્વાસ હતો એટલે અમે મારા ઘરનો સ્તંભ છે આ બાપ. આની હાલત જુઓ. रिपोर्टर अरविंद राठौड़, सूरत।